રામ નારાયણ રામ। જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે તેમણે શ્રી બાલક બ્રહ્મચારીજીને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું, તમે સુભાષચંદ્ર બોઝ વિશે બધું જાણો છો તો કહો કે તેઓ ક્યાં છે? પછી તેમણે આગળ કહ્યું, તમારો તેઓ સાથે વધારે સંપર્ક રહ્યો છે એવી માહિતી મને મળી છે, તેથી હું તમારાથી જાણવું ઈચ્છું છું। બાલક બ્રહ્મચારીજીએ નહેરુજીને કહ્યું, શું તમે ઈચ્છો છો કે તેઓ પાછા આવે? પછી ગુરુજીએ કહ્યું, મને પહેલા એક બેઠક કરવાની પડશે અને બધાને પૂછવું પડશે, ત્યારબાદ જ હું કંઈ કહી શકીશ, કારણ કે તેમના વિશે કંઈ કહીએ તો આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે। જ્યારે બાલક બ્રહ્મચારીજી કોલકાતા પાછા આવ્યા ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પ્રફુલ્લસિંહે 500 પોલીસકર્મીઓ સાથે તેમને ધરપકડ કરાવી। ધરપકડ કરતા પહેલા તેમના ઘરની તલાશી લેવામાં આવી, જેમાં ફોરવર્ડ બ્લોકના 3 દસ્તાવેજ મળ્યા, જેમ પર સુભાષચંદ્ર બોઝના હસ્તાક્ષર હતા। ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી, પરંતુ આ કેસ કોર્ટમાં ગયો અને બાલક બ્રહ્મચારીજી તેમાં જીત્યા। જ્યારે નહેરુજીનો અંત સમય આવ્યો ત્યારે પણ બાલક બ્રહ્મચારીજી અને નેતાજી તેમના આગળ હાજર રહ્યા। નહેરુજીએ બંનેને જોયા બાદ થોડા સમયમાં જ તેમનું અવસાન થઈ ગયું। ત્યારબાદ બાલક બ્રહ્મચારીજીએ કહ્યું કે નહેરુજીએ નેતાજી સુભાષ બોઝ સાથે જે કર્યું તેના કારણે તેમના સમગ્ર કુટુંબનો અંત આવી જશે અને આજે એ વાત સાચી સાબિત થઈ છે। બાલક બ્રહ્મચારીજીએ આ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં બ્રહ્મચારી જ લોકો જ દેશનું નેતૃત્વ કરશે। આજે એ જ ભવિષ્યવાણી સાચી નીવડી છે। મોદી અને યોગી જેવા બ્રહ્મચારી નેતાઓ દેશ ચલાવી રહ્યા છે। બાલક બ્રહ્મચારીજીના કારણે સમગ્ર દેશ એક પરિવારની જેમ જીવશે અને એ દિવસ બહુ નજીક છે। એ સમય દૂર નથી જ્યારે દુનિયા ભારતની વાતોને સ્વીકારી લેશે અને મોદી તથા યોગીજી તેનું નેતૃત્વ કરશે। 7000 વર્ષમાં જેટલા ધર્મો ઊભા થયા છે તેઓ હવે ટકી શકશે નહીં। આજે 8 અબજની વસ્તીમાં માત્ર 1500 લોકો છે જેઓ આખી જનતાનું શોષણ કરે છે। જે જન્મસિદ્ધ અધિકાર દરેક માનવીનો હોય છે એ પણ આ લોકો દૂર કરી ચૂક્યા છે। બાલક બ્રહ્મચારીજીએ કુદરતી નિયમો અનુસરવા માટે કહ્યું છે અને એ જ નિયમો સમગ્ર દેશમાં લાગુ થશે। જેઓ આ નિયમો નહીં માને તેમનો પતન નિશ્ચિત છે। ધરતી પર જેટલા ધર્મો છે તેઓ નાશ પામશે। બાલક બ્રહ્મચારીજી કહે છે કે જે દેવદેવીની લોકો પૂજા કરે છે શું તેઓ ખરેખર સનાતન હિન્દુ હતા? 10,000 વર્ષ પહેલા હિન્દુ નામનો કોઈ ધર્મ નહોતો। શું રામ અને બીજા દેવતાઓએ ક્યારે કહ્યું હતું કે મારી પૂજા કરો, મને પ્રસાદ ચઢાવો? જો તમે સાચે માનતા હો કે તેઓ ઉચ્ચ કક્ષાના દેવ હતા તો તેમની પૂજા કરતા તેમના આદર્શોને જીવનમાં ઉતારો। મોટા મંદિર બનાવવાને બદલે તેઓએ બતાવેલ માર્ગ પર ચાલો। તમે ધર્મ નહીં પણ કર્મ માનો। કર્મ કરો, લોકોની મદદ કરો અને રામ નારાયણ રામનો જાપ કરો।